પૈસા માટે થઈ ગયા છે, વધી ગયા છે. હવે શું કરવું? ને ભાદરવી નજીક આવી ગઈ છે. માંગણાવાળાને ટાઈમે પૈસા દેવાના નથી. હવે શું કરવું? હવે કાલલભાઈ. હા નરેશ. હા રામ રામ. કેમ છે? સારું છે. હવે કાક પૈસાનું કાક કરો. હવે બોલા મહિનો કઈ 2 મહિના થયા પણ અત્યારે કાંઈ વેચાણમાં છે નહીં. હવે વરસાદ થતો નથી અને 2 મહિના સાથે 6 મહિના થઈ ગયા છે. હવે થોડાક દી ખાઈ તો પણ મારે કાલ તો દેવાના છે. કાલે જ દેવાના છે. હા તો એકાદ દી ખમી જા. કાલ સાંજ સુધીમાં હું તને કરી દઉં પૈસા. તો કાલ સાંજે કરી દીજો. કાંઈ વાંધો નહીં. તો ફોન બોન કરજો. હાલો તો એ હવે પૈસા વાળા તો કાયમ માગવા આવે છે. હવે પૈસાનો કાંક મેળ કરવો પડશે. એક મારો ભાઈબંધ છે વિકાસ, એને હું ફોન કરું. આયા તો યાય ભાઈ નો ફોન આયો. ક્યાં હો ભાઈબંધ? અહીંયા ગામમાં જતો. ગામમાં જતો? તો આ બાજુ આય ને, તારું થોડું કામ પીડ્યું. હા તે આવ્યો આવું પણ કયો તો ખરા શું કામ છે? થોડુંક કામ છે, ફટોફટ આવજે. પછી અહીંયા આય એટલે હું તને વાત કરું. હા તે કાંઈ વાંધો ના આવ્યો આવું છું. એ હા. કાય આય ભાઈ. હાય રામ રામ. કેમ છે? આવ્યો ટીહા. ટીહા? હા એમ. આ વરસાદ બહુ થયો એટલે. ભાઈ એ વરસાદ ની તમે વાત જ કરો માં. હવે ભાદરવી નજીક આવી ગઈ. આવી ગઈ છે. હવે 2-3 દી ની વાર છે. કામ હતું તારું? શું કામ છે? બોલ છે. પૈસા 20-25 હજાર ની જરૂર પડી તાત્કાલિક. તાત્કાલિક ગઈ ભાઈ. તાત્કાલિક. તે તમારા ફોન માં કેવું? આ તો હું વઈ બાર જતો હતો ને આમ. હા. તે થોડાક પીયા હતા સમજ્યા. 20-25 હજાર દેતો જા. કાંઈ વાંધો નહીં. મુંજા તો એમાં શું મુંજાવાનું હોય? આઈ ભાઈ 50,000 નો ડટો. કાંઈ વાંધો ગયો હોય ગયો. ના એમાં ગણવાના થોડા હોય. તું તો આપણો ભાઈ બનશો, એમાં મને પૂરેપૂરો વિશ્વાસ હોય. ક્યાં તો ઉપાધિ છે. હા. અને એ જો જરૂર પડશે ને તો ફોન કરીશ. કાંઈ વાંધો ને, ફોન કરી દેવાનો તમે. હા તે કાંઈ વાંધો નહીં. ક્યાંક આવ્યો તો મારે ભાગવું છે તો કામ જવાનું આખે. હા તે વાંધો નહીં. આવ્યો તો ફોન બંધ કરી દો. હા તે ફોન કરીશ. હવે પૈસાનો અને ટાઈમ માંગ્યો, એના પૈસા તો થઈ ગયા છે. હવે એ કાંઈ ઉપાધિ છે. કાલલભાઈ. હા નરેશ. રામ રામ. બોલ ને. ઓલા પૈસા દ્યો ને, બીજી હાન થઈ ગયો. વાંધો નહીં. હાલે આ તારા 25,000 રૂપિયા ગણી લો. હા થઈ ગયા 25,000. તો હું હવે જાવ એક ને દેવાના છે. હા તે વાંધો નહીં. સારું હાલો. હા એ આવજે નરેશ. હા. આ છે ને લાલભાઈ ને કાંઈક મૂંઝવણ જેવું હોય એવું મને દેખાય છે. એક પૈસા માગવા આવ્યો હતો, એક પૈસા દેવા આવ્યો હતો. એટલે એને કાંઈક ખરેખરી મૂંઝવણ છે. હવે હે ને આ બોદા કેસ કોઈ નો સંભાળે ને, મયાભાઈ સંભાળે. હવે હે ને આનો કાંઈક આઈડિયો કરવો પડે. હવે જોવો તમે આ મયાભાઈના ખેલ.
જાય જવા દે. હલાલભાઈ આવો મૈયાભાઈ આરામ કેમ છે? જલસા હો જલસા 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 હોય તો બસ હમણાં કીધું ના ભેગા નથી છે ને ભેગા નથી થયા તે આ બાજુથી નીકળ્યો તો તે મેં કીધું લે લાલભાઈ આગળ થતો હતા હું કરે હું ને હમણાં જ ભેગા થયા નથી અને કીધું શું આ કામ ધંધામાં પડી ગયા છે. કામ ધંધામાં તો એવું હતું હા કે પહેલા આપણે વરસાદ થયો ને પેલા થયો ને હા એ પાવામાં જતો હું પાવામાં જ હતા. પાયા બીજ પાયા રહે બરોબર હા અને હવે વરસાદ થયો તો હવે ફરી થઈ ગયો હા અમે થોડોક મૂંઝવણમાં હતો ન હોય હા લેવર એવી શું મૂંઝવે? માથે દેણું થઈ ગયું છે 107 લાખ રૂપિયા ઓહો તો બહુ ઝાઝા. ત્યાં મોંઘવારી હા હા ઘર અકાલ્યા વગર સુઈ ગયો ને સૂચતું. એટલે આવું એનો ભાવ ચાલે હા એ વાતે સાચી તમારી. કે આટલી બધી તમે લોન માથે કરી વળી તો બહુ તમે એટલા બધા પૈસા નાખ્યા ક્યાં તમે? કહું તો ખરો કે આ મોંઘવારીમાં ઘરમાં જોવી એમાં તો હાલે નહીં ન હાલે ઘરમાં જોવી એમાં થોડું હાલે. એમ તો એટલે બરોબર. થોડુંક લેણું થઈ ગયું છે થોડુંક નથી થયું એટલે એમ તો બહુ આમ જાજુ થઈ ગયું. એમ પણ થોડુંક જ લાગે ના ના ઈ તો તો તમને થોડુંક લાગે તો જમીન જાજી છે તેમાં કેટલીક જમીન? જમીન મારે છે 10-15 વીઘા 10-15 વીઘા છે. હા 15 તો ભલામણા બહુ જાજી હું અત્યારે આ તમારા જેવા છોકરાઓને ક્યાં 5-5 વીઘા પૂરી નથી આવી. ભલામણા તમારે 15 વીઘા સારી કહેવાય. હું તો 15 વીઘા છે તે તમને ખોટું ન લાગે તો એક વાત કરું તમને મગજમાં બેહે કરો ને આ તો વાતું છે ઈ ગમે ઈ કરાય. હા, વાતું ને ક્યાં પૈસા વાતું ના એ આ 15 વીઘા છે બરોબર અને લેલું 107 લાખ રૂપિયા છે. તે હું શું કહેતો હતો શું મેં કીધું આપણે જમીન થોડીક આમ એમ કે જવા દીધી હોય તો હા લેણું ભરાઈ જાય એમ. એ શું વાત કરો છો મૈયા એ વાત નહીં કરવાની જમીન. એમાં શું હતું? ના, જમીન તો નથી. અને એમ વાત નહીં ભલા તમારી જમીન છે મારે કાંઈ થોડી વેસાવે. આ તો હું આજ નીકળ્યો હતો અને તમારું થોડુંક આમ પેટમાં બીર્યું એટલે મેં કીધું આ લાલભાઈને કાંઈક થોડીક સલાહ દઉં આમ કાંઈક મોજમાં આવે થોડાક મોજમાં રહે એમ ટી હા જમીન નથી રહેતી. એ તો વાત બરોબર છે. ભાઈ એમાં શું હોય જો હું શું કહું છું જો 7-8 લુકડિયા માથે છે હા અને આ દેણાવાળા ઘીરે આવતા હોય હા, અને ઘીરે આવે ને આડોશી પાડોશી કોક દેખે કોઈ કાંઈ સારું લાગે નહીં નહીં બરોબર. એટલે હું શું કહેતો હતો હા 15 વીઘા હોય અત્યારે કોઈને 15 વીઘા નથી તો કદાચ વીઘો 2 વીઘા કે એકર કે 2 એકર કાઢી વાળો ને તો સારું એમ મારું કહેવાનું એમ થાય. આ તો તમારી મૂંઝવણ બહાર નીકળો એમ બાકી મારે કાંઈ તમારું જોતું નથી. તો મૈયાભાઈ તમારી પાસે સારા વેપારી છે વેપારી તો છે હા વેપારી તો છે હવે એટલે આપણે અંદાજે આમ કેટલીક દેવી છે? અંદાજે મારે 2 એકર જેવી દેવી છે 2 એકર જેવી. અને એ હું કવિ ભાવ દે તો તમે કયો એ ભાવ દે તો હા એ કાંઈ વાંધો નહીં ભાવતાલનું કાંઈ થઈ જશે. 2 એકર જેવી દેવી છે ને હા તો એક કામ કરો એમાં કાંઈ જો કે એ વેપારી આવીને જોઈ જાય ને તો કાંઈક સારું લાગે. આપણે બે તો જોઈને શું કરી કાંઈ વાંધો નહીં વેપારીને હું કાલે લઈને આવું કાંઈ વાંધો નહીં એટલે એ આવી તમારી યાર વાતચીત કરી લે રૂબરૂ બરોબર. મારે કાંઈ આમાં જોતું નથી. આ તમે મૂંઝવણમાં છો તો એટલું મદદ કરવું એમ. કાંઈ વાંધો નહીં તે વેપારીને ફોન કરું લગભગ બહાર ગયો છે જો વીઆઈ હોય તો એ બહુ આગો ગયો ટૂરમાં ગયો સમજ્યા એને ફોન કરી દો વાત કરી લો એની યાર કરો ફોન કરો છે ફોન અત્યારે તો હવે લાવો જઈને ફોન કરવું લાગે તો ભલે અત્યારે બહાર છે હવે. લાલભાઈ લાગતો નથી. ભાઈ તમારે બાકી ફોન ઊંચી કંપની નો લાગે અરે ઊંચી કંપનીનો આ છે ટોયોટા કંપનીનો. ટોયાટા
ટોયોટો. ટોયોટો. હા, ઈ કંપનીનો આ મોબાઈલ છે. મેં નામ યાદ આ આવો કોઈ પાય ન હોય. આ મયાભાઈ એવો ફોન રાખે. આ ફોન તમારે ઓમ આવ્યો હોય ને લે વેચ આ કોકનું કરી નાખો એટલે એમ આમ ફોન કરવો હોય ને તો કાયમ આવે આમ સારો એમ ફોન સારો. એમ ફોન સારો અને કમિશન માં આવેલો હોય છે. ના ના આપણે એવું કઈ લેતા જ ને તમને વાત ન કરી. હું ભલામણ એવો માણસ ને કમિશન લઉં જ ને કોઈનું નહીં. આ ઠેક સારું હાલો તો એને ફોન અત્યારે લાગતો નથી. હું મારી રીતે વાત કરી અને તમને પછી ફોન કરીને પછી આપણે રૂબરૂ મીટિંગ કરવી. સારું હાલો અત્યારે હું જાઉં છું, મારે થોડું કામ છે. બરોબર, કાંઈ વાંધો નહીં, ફોન કરજો. હા તે કાંઈ વાંધો ને, હાલો ફોન કરીશ. બરોબર, હાલો તો મુંજાતા નહીં હો. હાલો. હલો, બોલો બોલો મૈયાભાઈ. ક્યાં હતા લાલભાઈ? ગામમાં જ છો. તે ઓલા વેપારી હારે વાત કરી હતી, એમાં ઈ છે અત્યારે બહાર. બરોબર, એટલે મને કે તું તારી રીતે જમી જોઈ લે અને પછી શું ભાવ કહે છે મને વાત કરજે. એટલે જમી તો તમારી ઓલી છે ને ગામના પાદર રહી 15 વીઘા નંબર જોઈ. હા, ગામના પાદર રહી ને 15 વીઘાનો નંબર. હા, ઈવડો ઈ છે. તમે આવો તો હું અહીંથી આવું. તે કાંઈ વાંધો ને, સીધા અહીંયા વાડીએ આવો. હાલો, હું અહીંયા વાડીએ જ આવું. વાડીએ આવો, હાલો હું અહીંથી વેતો થઈ જાઉં. હા, સારું હાલ. હા, મૈયાભાઈનો ફોન આવ્યો પણ હજી આયા નહીં. આવી ગયા તો ક્યારનો વાટ જોઈ રહ્યો છે. કાંગલભાઈ, આવો મૈયાભાઈ. રામ રામ. થોડુંક મોડું થઈ ગયું, વાટમાં ઓલા સોંડિયો ભાઈ ભેગો થઈ ગયો. હા, આ ઓલા ખડિયામ રહી. હા, એ ખડિયા વાળો એ ભેગો થઈ ગયો, થોડુંક મોડું થઈ ગયું. હું આ કણે વાત જોઈ રહ્યો. મેં કીધા મૈયાભાઈ કેમ ગયા નહીં આવ્યા હોય. હા, આ આપણો 15 વીઘાનો આવડો. હા, આ ખૂણેથી આમ નામ ચાલુ થયો છે તો આમ નામ આ ફરતી કોઈ આવી ગયો. બરોબર. આમ નામ આ 15 વીઘા. બરોબર, એ તો બરોબર. હવે તો 15 વીઘા બરોબર છે. હા, એમાં એવું હતું, વેપારીને મેં ફોન કર્યો ને તો એ કે હું બહાર જાઉં, હા, તમારી રીતે જમી જોઈ આવો. એટલે એમાં કાંઈ મૂંઝાવા ન હોય. હું તમને મારી ઉપર વિશ્વાસ છે ને, હા. ભલામણ હું બધું બરાબર. હવે આ 15 વીઘાનો નંબર છે. આપણે તમારી જમીનમાંથી ઊભા છે. તમે તમારો મોટે ભાવ કહી દો કે આ જમીનનો આટલો ભાવ છે. 2 એકર વેચવાની, એકરનો ભાવ બોલો. મારે 1 એકરનો ભાવ 1 કરોડ રૂપિયા કહું છું. હા, બહુ જાજો કીધો. એમાં તો એવું છે, લેણામાં આવી ગયો હોવ. હા હા, એટલે 2 એકર જમીન એટલે 2 કરોડ આવી જાય ને. હા હા, હું લેણા બહાર નીકળી જાઉં, બાકીના વધે એટલે